કામના રાખે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? અને ત્યારે સમજાવતા કહ્યું, જ્યાં સુખ છે ત્યાં માણસ ગોતતો નથી, અને જ્યાં નથી ત્યાંથી મેળવવાની કોશિશ કરે છે. જેમ મૃગજળથી કોઈની તરસ छिपाતી નથી, એમ જ આ સંસારથી કોઈ તૃપ્ત થઈને સુખી થયો નથી. આ સંસાર જે સરે એ સંસાર જે સરી જાય, આપણને એમ લાગ્યું કે આપણે પકડી લીધું, આપણા હાથમાં આવી ગયું. જેમ રેતીને મુઠ્ઠીમાં પકડીએ ને જેટલી ટાઈટ કરતા જઈએ એમ એટલી હાથમાંથી સરકતી જાય. આ સંસાર પણ એવો છે જે સરે છે, જે સરકે છે, એ જ સંસાર છે. જે ઘડી એમ લાગે કે બસ હવે બધું સેટ થઈ ગયું, ત્યાં જ જીવનમાં કોઈ એવો વળાંક આવે કે માણસને એમ થાય કે આ તો ક્યારે વિચાર્યું જ નહોતું, આ તે ક્યારે ધાર્યું જ નહોતું. સંસાર સીધો નથી ચાલતો, સીધી લીટી જેવો નથી. આ તો ક્યારે ક્યાં વળાંક લે એ સમજી શકાતું નથી. અને એટલા માટે આપણને ઊંધી સમજ છે કે ભગવાનને સમજવું અઘરું અને સંસાર સહેલો. અરે ના, ભગવાન સમજવા સહેલા છે, સંસાર સમજવો અઘરો છે. કારણ કે આ કોઈને સમજમાં નથી આવ્યું. ભગવાનને તો ઘણા લોકો સમજી ગયા, પામી ગયા, અનુભવી ગયા, પણ આ સંસાર તો આજ સુધી કોઈની સમજમાં નથી આવ્યો. સંસાર પ્રતિપલ આપણો ભરોસો તોડે છે, છતાંય સંસારમાંથી ભરોસો અટતો નથી. અને ભગવાન પ્રતિપલ આપણો ભરોસો રાખે છે, આપણી રક્ષા કરે છે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. અનેક જન્મોથી આ જ કરતો આવ્યો માણસ. ઘણીવાર લોકોને એમ થાય કે મન જેટલું પાપમાં આનંદ માણે છે એવું પુણ્યમાં કેમ નથી માણતું? આપણને આશ્ચર્ય થાય ને. પાઠ કરવું હોય તો મન લગાડવું પડે, સેવા કરવું હોય તો મન લગાડવું. મૂવીમાં કોઈને મન લગાડવું પડે? જે કંઈ પણ મનને આનંદ થતી એવી કોઈ પ્રવૃત્તિમાં મન લગાડવું પડે? ત્યાં પ્રયાસ નથી. સંસારમાં મન સહજ જાય છે, ભગવાનમાં લગાડવું પડે છે. કારણ કે અનેક જન્મોથી આ સંસાર જ ભોગવતું આવ્યું છે. અને એટલા માટે આને સંસાર પોતાનું લાગે છે અને ભગવાન પરાયા લાગે છે. હવે અનેક જન્મોથી સંસાર ભોગવતો આ જીવ, એટલે મનને સંસાર બહુ નિકટનું લાગે, ગમતું લાગે. કારણ કે મનની બધી મનોકામનાઓ સંસાર પૂરી કરે છે. અને ભગવાનની આગળ ડાયા ડમરા થઈને બેસી જવું પડે એટલે મન જલ્દી ભગવાન પાસે જવા ઈચ્છતું નથી. મનને ત્યાં શિસ્તમાં આવવું પડે, શરણમાં થઈને રહેવું પડે. અને એટલા માટે ભગવાનથી દૂર ભાગે છે, કારણ કે આ મનને બંધાવું ગમતું નથી. અને એટલા માટે મનને લગાડવાની મહેનત ન કરતા. જો તમે જયારે નંદ મહોત્સવ કરતા હો, રાસ કરતા હો, હોળી ઉત્સવ કરતા હો, ત્યારે ક્યારે મન ભટકે? ક્યારે? તમે ઇન શોર્ટ, તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે મન ભટકતું નથી. તમે જ્યારે દુઃખી હો છો ત્યારે મન ભટકે છે. એટલે મનને નિગ્રહ કરવાનો એક જ ઉપાય છે, પ્રસન્નતામાં રહેવું. જે ક્ષણ તમે પ્રસન્નતામાં હો છો, આનંદમાં હો છો, ત્યારે મન ક્યારે ભટકતું નથી. હમણાં નંદ મહોત્સવ થશે, કોઈ ચાલ્યા નહીં રહે, એવા બધા આનંદમાં આવી જાય, તો ક્યારે નંદ મહોત્સવ કરતા કરતા મન ભટક્યું? કારણ કે તમે આનંદમાં છો. એટલે મનને પકડીને લગાડવાની કોશિશ ન કરતા. પ્રભુ પાસે બેસો તો પ્રભુ પોતે આનંદ રૂપ છે, અને મનને આનંદમાં રાખશો તો આપમેળે સ્થિર રહેશે. પણ મનને દુખી કર્યું તો ભાગવા લાગશે. એટલે ઘણી વાર ઠાકોરજી આગળ બેસીને મન ભટકે છે. હું તો હંમેશા એ જ કહું કે આજ પ્રભુની સેવાનો સૌથી પહેલો પ્રભાવ કે આપણને ખબર તો પડી કે આપણું મન ભટકી રહ્યું છે. ઠાકોરજી આગળ બેઠા એટલે તુરંત ખબર પડી, અરે મારું મન તો ભટકે છે. નહીં તો 24 કલાકમાં ક્યારે તમને એમ લાગે મારું મન ભટકે છે, પણ ઠાકોરજી આગળ બેસતાની સાથે તમને ભાન થાય, અરે મારું મન તો ભટકે છે. આ જ એમનો પ્રભાવ છે.
અને એટલા માટે આ સંસાર અનેક જન્મોથી ભોગવતો મનને આવ્યો છે, એટલે મનને સંસાર પોતાનું લાગે. પણ એક વસ્તુ સમજી લો, ભગવાન બહુ સહેલા છે, સરળ છે, સહજ છે. એને સમજવા બિલકુલ કઠિન નથી. આ ગ્રંથો પણ કોઈ કઠિન નથી. આ તો લેંગ્વેજ પ્રોબ્લેમ આપણને છે કે સંસ્કૃત આપણને નથી આવડતું, એટલે આપણને એમ લાગે કે આ બધું અઘરું. ઇંગ્લિશમાં હોત તો કદાચ તમે જલ્દી સમજી શકત. એટલે ખાલી ભાષા નથી આવડતી એટલે આપણા બધાના મગજમાં એમ બેસી ગયું છે કે આ બધું અઘરું, અમને ખબર ન પડે. ના, કેમ ન સમજાય? આપણે બધા સમજીને આપણા જીવનનું ઉત્થાન કરી શકીએ એના માટે તો આ બધા ગ્રંથો પ્રગટ કર્યા છે. પણ આપણને એમ ડરાવવામાં આવે કે આ તમને ન સમજમાં આવે, તમને ન ખબર પડે. ના, આ બધું આપણા માટે જ છે. લોકો કેટલું ભણી લેતા હોય, ડોક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, વકીલ થઈ જાય, તો આ તો સાવ સહેલું છે. એક વસ્તુ સમજી લેજો, ભગવાન સાવ સહેલા છે, સંસાર સમજવો બહુ અઘરો છે. મોટા મોટા મહાત્માઓએ ન સમજી શક્યા એટલે સંસાર છોડીને ભાગી ગયા. કારણ કે આ સંસારને પોતાનો કરવો બહુ કઠિન છે. દુનિયામાં મોટા મોટા સંતો, મહાત્માઓ, સમાજ સુધારકો, નેતાઓ થયા, જેણે આખી દુનિયામાં સંગઠનની વાત કરી, એ મહાત્માઓ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શકે. તમે મોટા મોટા સમાજ સુધારકોના ઇતિહાસ જોઈ, એ પણ ઘરના 5 લોકોને જોડી નથી રાખી શકે. એટલે અઘરું મોટું કામ કરવું નથી, અઘરું કામ આ બધા નાના નાના કાર્યો છે ને જીવનમાં, જેને આપણે નાના માનીએ છીએ, ખરેખર એ જ વસ્તુનો સૌથી મોટો પ્રભાવ આપણા જીવનમાં હોય છે. જેને તમે નાનું ગણો છો, તમને એમ થાય કે આ દુનિયાને જીતી લઉં, ઘરના 5 તો ગમે ત્યારે જીતાઈ જશે. પણ ઘરમાં હારેલો માણસ દુનિયા જીતી શકતો નથી. અને એટલા માટે નિકટના સ્વજનોનું મન જીતવું, એમને પોતાના કરીને રાખવા અને એમના થઈને રહેવું, જીવનમાં એ જ અઘરું છે. આપણને જે વધારાનું લાગે કે આ તો ગમે ત્યારે થઈ જશે, પણ પછી એ થઈ શકતું નથી. તો આ સંસાર સમજવો કઠિન છે. તો સુખ જ્યાં છે ત્યાં એને શોધવું પડશે. એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. આ બંને વસ્તુ ભિન્ન છે. આપણે તો દુઃખના અભાવને સુખ ગણી લઈએ છીએ. મહાપ્રભુજી 2 વસ્તુ સમજાવે, દુઃખાભાવમ સુખમ ચેતી પુરુષાર્થદ્વયમ મતઃ. જેમ કોઈ ભૂખ્યો માણસ હોય, એને સૂકો રોટલો મળે અને ભૂખ જાય કે મજા આવી કે ના, ભૂખ ગઈ પણ મજા તો ત્યારે આવે કે કંઈક શ્રીખંડ પૂરી મળ્યા. દુઃખનો અભાવ થયો, સુખનો અનુભવ નથી થયો. તો આપણને આ જે કંઈ પણ થાય છે, આપણને લાગે આમાં સુખ, આમાં સુખ, આમાં સુખ, આમાં સુખ, એ બધા દુઃખના અભાવ છે. એટલી ક્ષણ તમે દુઃખને ભૂલો છો, એ તમને સુખ જેવું લાગે છે. તો વિચાર કરો, દુઃખને ભૂલવું આટલું સુખદાયક હોય તો સુખનો અનુભવ કેવો છે? કયું માણસ જ્યાં સુખ છે ત્યાં શોધે તેને પ્રાપ્તિ થાય. આગળ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને કર્યો, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે સૃષ્ટિ સર્જનની કથા કહેતા મૈત્રેયજી બોલ્યા, ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે પ્રથમ દંપતીની, એમ ભાગવતજી અનુસાર પ્રથમ દંપતી મનુ અને શત્રુપા છે. આપણે મનુના વંશજ છીએ એટલે મનુષ્ય કહેવાય છે. ભગવાને આજ્ઞા કરી અને આ મનુ શત્રુપા બ્રહ્માજી પ્રગટ કર્યા. કહ્યું મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. સૌથી પહેલા એના બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો, એવું યોગ્ય વાતાવરણ બનાવો જેથી એમાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. અને હિરણ્યાક્ષ તો પૃથ્વીને રસાતલમાં લઈ ગયો છે. અને આમ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્માજીની નાસિકાથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય. વરહા ભગવાનનો પ્રાગટ્ય થયો. વરહા એટલે શુકર. આજે પણ તમે શુકરને જોશો ભારત વર્ષમાં તો ભૂમિને સૂંઘતું ચાલશે. કારણ કે પૃથ્વીને શોધવું છે ને, એટલે શુકર રૂપે પ્રગટ થયા. કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે ને, નાસિકાથી લેવામાં આવે એટલે નાસિકાથી ભગવાનનો અવતાર થયો. વરહા છે શું?
આધ્યાત્મિક અર્થ એનો કર્યો વર અહ. અહ એટલે દિવસ. આપણે કહીએ સપ્તાહ, સપ્ત અહ, સપ્તાહ 7 દિવસ. તો વર અહ, વરહ, શ્રેષ્ઠ દિવસ એ વરહ છે. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? શ્રેષ્ઠ ઘડી કઈ? શ્રેષ્ઠ સમય કયો? જે ઘડીએ આપણા મુખમાં ભગવાનનું નામ આવે, જે દિવસે આપણા કર્ણમાં કથા પડે, જે દિવસે આ હાથથી કોઈ સત્કર્મ કરી શકો, જે દિવસથી આ પગ કોઈ એવી જગ્યાએ જાય કે જ્યાં ભગવાનનો વાસ હોય, તો માનજો આ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે, શ્રેષ્ઠ ઘડી છે. અને એટલા માટે જીવનમાં જ્યારે જ્યારે આવી ક્ષણ મળે, જો સમયને પોતાનો કરી રાખવા માટે શું કરવું કે આ સમય મારો થાય, મારી પાસે રહે, બાકી તો વહી જ રહ્યો છે. એનો એક જ રસ્તો છે, સમયને સંસ્મરણમાં ફેરવી દો, તમારા એ સમયને યાદમાં ફેરવી દો. જ્યારે જ્યારે તમારો સમય તમારો કરવો છે અને સંસ્મરણ બનાવ્યું, જેમ હું તમને કહું કે તમારા પાછલી જિંદગીને યાદ કરો, તો તમે એક એક દિવસનું સવારે 6 વાગ્યાથી ઉઠ્યાથી ત્યાં રાતના 11 વાગે સુતા ત્યાં સુધીનું યાદ કરો. ના ના, જે જે ઘડીઓ તમારી સંસ્મરણ બની છે એ તમારી યાદ બની ગઈ છે, એ તમારી બની ગઈ છે. એમ જેમ આપણે 7 દિવસ કથા કરી, તો આ 7 દિવસનો સમય આપણો સંસ્મરણ બની ગયો, એટલે કે આ સમય આપણો થઈ ગયો. હવે જ્યારે જ્યારે ચિંતન કરીશું ત્યારે આ 7 દિવસને યાદ કરીશું. તો એમ જ તમારા જીવનની એ ઘટનાઓ જે તમારા સ્મૃતિ પટ પર અંકિત થઈ જાય, તમને આનંદ આપનારી થઈ જાય, એ તમારી થઈ જાય છે. અને એટલા માટે એ જ શ્રેષ્ઠ દિવસ છે જે ઘડી આપણું સંસ્મરણ બની. વરાહ પ્રગટ થયા, ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું છે. હિરણ્યાક્ષનો વધ કર્યો, પૃથ્વીને દાઢમાં ફસાવીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કર્યું અને હવે આજ્ઞા કરી સૃષ્ટિનો વિસ્તાર કરો. પ્રશ્ન કર્યો છે કે આ વરહા છે કોણ? અને ત્યાં જય વિજય દ્વારપાલની કથા કહી. સનત કુમારો આવતા હતા અને એમનો અપરાધ કર્યો, શ્રાપ લાગ્યો, પણ આશીર્વાદ એ મળ્યા કે તમારો ઉદ્ધાર કરવા માટે સ્વયં ભગવાન આવશે. આમ સંતોનો અપરાધ થતા શ્રાપિત થયા, જય અને વિજય. પણ પ્રભુએ એમના પર કૃપા કરી. મનુ અને શત્રુપા આદિ દંપતી છે. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, આ 3 કન્યા એમને થઈ અને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આમ 3 કન્યા અને 2 પુત્રનો જન્મ સર્વપ્રથમ થયો. દેવહૂતિજીના વિવાહ કરદમની સાથે નક્કી કરવામાં આવ્યો. ઋષિ છે, જ્યારે વિવાહની વાત કરવા માટે ગયા, કરદમજીએ પરીક્ષા કરી, આસન રાખ્યું, પોતે નીચે બેઠા. થયું કે આ કન્યા કેવા સંસ્કાર વાળી છે. વિચાર કર્યો કરદમજીને જોઈ દેવહૂતિજીએ, જો ઉપર બેસું આસનમાં તો એમ લાગે કે થનારો પતિ નીચે છે ને ઉપર બેસી ગયો, અને મને કહ્યું છે કે ઉપર બેસો, અને ન માનું તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય. શું કરવું? તો નીચે બેઠા ને એક હાથ આસન પર રાખ્યો. અને કરદમજી સમજી ગયા કે આ વરવાને શ્રેષ્ઠ છે, આ યોગ્ય છે. જ્યારે પણ જીવનમાં કોઈ પાત્રની પસંદગી કરો તો કેવલ પૈસા ન જોતા, એના સંસ્કારો જોઈને કરો. અને જ્યારે આ સંસ્કારોથી સભર જ્યારે કોઈ પાત્ર જીવનમાં પ્રવેશે છે, તે જીવનને પૂર્ણ કરનારું છે. 2 શબ્દો આપણે ત્યાં છે, એક છે બંધન અને બીજું છે સંબંધ. જ્યાં એકબીજાની લાગણીને રૂંધી નાખવામાં આવે એ બંધન કહેવાય, અને જ્યાં એકબીજાના સહારે લાગણીઓનો આનંદ પૂર્ણ કરવામાં આવે એને સંબંધ કહેવામાં આવે છે. આપણે ત્યાં આ બધા સંબંધો છે, બંધનો નથી. કારણ કે બંધન ભાર રૂપ હોય છે અને સંબંધ આધાર રૂપ હોય છે. એટલે સંબંધી બનવાની કોશિશ કરજો, ક્યારે કોઈનું બંધન બનવાની કોશિશ ન કરજો. કારણ કે જ્યારે તમે બંધન બનો છો ત્યારે બંધાવવું કોઈને ગમતું નથી. આ દુનિયામાં સહજ સ્વતંત્રતા માણસને પ્રિય છે, કારણ કે મુક્તિ એ માણસનો સ્વભાવ જ છે. એને ક્યાંય કોઈ બંધન ગમતું નથી. અને બંધન કેવલ શિસ્તનું યા વઢીને જ નથી હોતું. જરૂરતથી વધારે અધિક પ્રેમ બતાવવા જાઓ ને તો એ બંધન લાગ્યા છે.
આજકાલ બાળકોને 4 વાર કહી જમી લેજો કે કરી લઈશ ભાઈ તમે રહેવા દો, તો પ્રેમ પણ બંધન થઈ. આ સહજ સ્વભાવ છે. માણસને મુક્તિ ગમે છે. બસ એ મુક્તિની જ્યારે વ્યાપકતા સમજમાં આવે ત્યારે એને સમજાય કે ખરેખર એ છૂટવા સેનાથી માંગે છે. બસ એ જ મુક્તિનો માર્ગ એને સમજાય છે. કરદમજી સાથે વિવાહ થયા છે, પણ એવો સંકલ્પ કરીને વિવાહ કર્યા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ થયા અને કરદમજી તો ધ્યાનમાં બેસી ગયા. દેવહૂતિજીએ ખૂબ સેવા કરી, ખૂબ ચાકરી કરી, શરીર સુદ્ધા સુકાઈ ગયું. એકવાર કરદમજીની દૃષ્ટિ પડી કે અરે મારી પાછળ આને શરીર સૂકવી દીધું. જો જીવનમાં ખરાબ પાત્ર મળે ને એ તરત સમજાઈ જાય, પણ સારું પાત્ર મળ્યું હોય ને જિંદગીભર સમજમાં નથી આવતું કે આ જે વ્યક્તિ મળ્યું છે એ સારું છે, એ આખી જિંદગી સમજમાં નથી આવતું. ખરાબ મળ્યું હોય તુરંત ઓળખી જાય. અને એટલા માટે એકબીજાનો આદર, એકબીજાનો સ્નેહ અને એકબીજાના સહારે જીવવું એ જીવનની કળા છે. હું મારી રીતે જીવી લઈશ, મારી લાઈફ છે, હું મારું કરી લઈશ, તેમ હમણાં નવી વિચારધારામાં ચાલે છે. પણ એને સમજાવવું પડે કે તું એકલો નથી. તું જન્મે છે ત્યારે કેટલા સંબંધોને લઈને જીવે છે. તું કોઈનો દીકરો પણ છું, તું કોઈનો ભાઈ પણ છું, તું કોઈનો પતિ પણ છું, તું કોઈનો મિત્ર પણ છું. તું તારી જાતને મારીશ તો તું એકલો નહીં મરે, કેટલાની લાગણીઓ મરી જશે, કેટલાના સંબંધો મરી જશે. અને એટલા માટે આપણે ત્યાં કહ્યું કે આત્મહત્યાથી મોટું બીજું કોઈ પાપ નથી. કારણ કે ભગવાને જે જીવન આપ્યું એનો નાશ કરવો એટલે ભગવાન પરનો અવિશ્વાસ કરવો. અને એટલા માટે એકબીજાના સાથે, સામાજિક પ્રાણી છે ને માણસ, અને સામાજિક છે તો ઘરના લોકો જોડે ઝઘડા કરશો, પણ બહાર તો ફ્રેન્ડ સર્કલ જોઈશે જ. એને કોઈક તો હૂંફ આપનારું જોઈએ જ છે. અને એના કરતા ભગવાને જે સંબંધો આપ્યા છે એમને સારા મિત્રો કરી લો. બહારનો કોઈ માણસ થોડોક નારાજ થાય ને આપણે મિત્રને કેટલું મનાવવા માટે કેટલી કોશિશ કરી એની જોડે સંબંધ ટકાવી લે, પણ એવો જ પ્રયાસ નજીકના સ્વજનો સાથે નથી કરતો. વિચાર કરજો, ચિંતન કરજો. જ્યાં દૃષ્ટિ પડી, અરે મારા માટે અમને તો જીવન ખપાવી દીધું. કહ્યું કે આ સરોવરમાં સ્નાન કરીને આવો. સરોવરમાં સ્નાન કરીને આવ્યા, ફરી યુવાની ધારણ કરી, વિમાન બનાવ્યું છે, વિહાર કર્યો છે, 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય, કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેષ્ટા છે. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. પ્રકૃતિ પુરુષના વિવેકથી મુક્તિ કેમ સાધી શકાય એવો આખો સાંખ્યનો માર્ગ છે. જેમ યોગનો માર્ગ છે એમ સાંખ્યનો માર્ગ છે. જ્યાં સંખ્યાની મહત્તા, 28 તત્વોની મહત્તા છે. પુત્રને જોયા. બિંદુ સરોવર આજે પણ સિદ્ધપુરમાં છે. જ્યારે કરદમજી એ તપ કર્યું ત્યારે ભગવાન એ તપને જોઈ ભગવાનની આંખમાંથી આંસુ આવી ગયા. અને એ બિંદુ જેમાં પડ્યા એનાથી જે સરોવર બન્યું એને કહેવાય છે બિંદુ સરોવર, જે સિદ્ધપુરમાં આજે પણ ઉત્તર ગુજરાતમાં છે. અને અહીંયા જ દેવહૂતિજીનો ઉદ્ધાર થયો. અને એટલા માટે માતૃ શ્રાદ્ધ આદિ વિધિ બધી બિંદુ સરોવર થતી હોય છે. કારણ કે આ જગ્યા ઉપર કપિલ ભગવાનની કૃપાથી દેવહૂતિજીનો ઉદ્ધાર થયો છે. જ્યાં કપિલ ભગવાનને બિરાજેલા જોયા, માતાએ જોયું કે આ અવતાર તો મારા પર કૃપા કરવા માટે થયો છે. આવ્યા છે નિકટ, 2 હાથ જોડીને વિનંતી કરી છે, પ્રભુ આપ મારા પર કૃપા કરવા માટે મારે ત્યાં પુત્ર બનીને પધાર્યા છે. મનના સંશયો અભિવ્યક્ત કર્યા છે.